નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીતિ। ગુજરાતની અંદર જ્યાં બોટાદ છે, જ્યાં હળદરકાંડ સર્જાયો, રાજુ કરપડા, પ્રવીણ રામ અને એમની સાથે ઘણા બધા ખેડૂતો અત્યારે જેલમાં બંધ છે, પરંતુ એમના પરિવાર ઉપર અત્યારે શું વીતી રહી છે, એમનો પરિવાર અત્યારે કઈ રીતે ચાલી રહ્યો છે, તે બધી વાતચીત કરવી છે। કારણ કે અત્યારે ઘણા બધા ખેડૂતો જ્યાં મહાપંચાયત છે ત્યાં પહોંચી રહ્યા છે અને મારી સાથે અત્યારે રાજુ કરપડાના ભાઈ છે, એમની સાથે સીધી વાતચીત કરવી છે। હરેશભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા તો રાજુ કરપડા જેલમાં ગયા, ખેડૂતો માટે લડી રહ્યા છે, તમને કેવું લાગે છે? રાજુભાઈ કરપડા મારા ભાઈ છે અને પ્રવીણભાઈ બધા ખેડૂતો માટે કડદા કાંડ હાલતો હતો, એટલે એના માટે લડવા માટે નહીં પણ આપણે સમસ્યાનો ઉકેલ લાવવા માટે બોટાદ યાર્ડમાં ગયેલા। ત્યાં ભાજપના ઈશારે પોલીસે ત્યાંથી તેઓને ડિટેન કરી અને બહાર કાઢેલા। પછી રાજુભાઈને બધાને ન્યાય મેળવવા માટે પોલીસ સાથે ઘર્ષણ ન થાય તે માટે એમને બાજુના ગામમાં 5 કિલોમીટર બાજુમાં હળદર ગામે આયોજન ગોઠવેલું, પણ ત્યાં પોલીસના ઈશારે ભાજપના ઈશારે પોલીસ આવી અને ખેડૂતો માટે લાઠીચાર્જ અને ટીયર ગેસ છોડ્યા। ખેડૂતો શાંતિથી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી રહ્યા હતા। તે આંદોલન ભાજપના ઈશારે પોલીસે વિખવાનો બળ પ્રયોગનો કરેલો, એટલે ભાજપના ઈશારે પોલીસ ચાલી રહી છે અને ખેડૂતોને ન્યાય મળે અને જે ખેડૂતો જેલમાં છે તેના પરિવારોને અને એને ખેતીનું બધું કામ કરવા માટે બીજા ખેડૂતોને આહવાન કરું છું કે તમે ખેડૂતો તેનો સપોર્ટ કરજો અને એમની ખેતી બગડે નહીં, એ માટેનું આહવાન છે। અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી રાજુભાઈ બધા અમે ખેડૂતો લડતા રહીશું। અને બીજું એ કહેવાનું કે ભાજપના ઈશારે પોલીસનું દમન રહ્યું એ ખોટું છે। ત્યાં પોલીસ આયોજનપૂર્વક ટીયર ગેસ ને એવું લઈને હેલ્મેટ ને બધું લઈને ખોટા ખેડૂતો માટે કેસ કરવા માટે આવેલા હતા, એટલે ખોટા કેસ કર્યા છે, એના ન્યાય મળશે જ। એટલે એ માટે મારે ખેડૂતોને આહવાન છે કે ભાજપ ખેડૂતોનો અવાજ દબાવવા માંગે છે, એ અવાજ કોઈ દિવસ દબાવવાનો નથી અને બુલંદ થવાનો છે। એટલે બધા ખેડૂતો ભાજપ કોંગ્રેસ આપ બધું મેકી, પક્ષને સાઈડમાં મેકી અને બધા ખેડૂતો એક થાવ અને ન્યાય માટે પોતાના હક માટે લડતા રહો। ગાંધી ચિંધ્યા માર્ગે આગળ પણ આંદોલન ચાલુ રહે છે, આપણે મૂંઝાવાની કોઈ જરૂર નથી, આપણે જગતના તાજ છીએ, એટલે કોઈ દબાવવાનો કે પ્રયાસ કરે તો આપણો અવાજ દબાવવાનો નથી। રાજુ કરપડા લડે છે, ગમે છે? હા, અમને ગમે જ છે, ખેડૂતોનો અવાજ બને છે, ખેડૂતો સાથે અન્યાય થાય છે એટલે ખેડૂતો માટે લડે છે અને ન્યાય મેળવશું। જો ભાજપે કડદા કાંડનું લેખિતમાં પણ 5 દિવસે પછી સ્વીકાર્યું તો પછી ખેડૂતોનો જે એ જ મુદ્દો હતો, તો પછી ખેડૂતોને ખોટી રીતે જેલમાં પૂરવામાં આવ્યા છે। તો જે માર્કેટિંગ યાર્ડના ચેરમેન છે એમને પણ સ્વીકાર્યું હતું, લેખિતમાં આપવાની ના પાડી હતી, તો કડદો થાય છે એમને પણ સ્વીકાર્યું હતું, તો એમને માથે કેસ કે કાંઈ થયું નથી અને ખેડૂતો માથે ખોટા કેસ કરવામાં આવ્યા છે। તો ખોટી રીતે ખેડૂતોને પૂરવામાં આવ્યા છે, તો એમના ન્યાય મળે અને છોડવામાં આવે। પણ હજુ તો એવું કે છે કે લાંબો સમય રાજુ કરપડાને અને પ્રવીણ રામને બીજા બધા ખેડૂતોને જેલમાં રહેવું પડશે, પરિવારને તમે સંભાળો છો? હા, પરિવારને અમે સંભાળીએ છીએ, બધા ખેડૂતો એક છીએ, એટલે એ કોઈ સરકાર ગમે એટલી તાનાશાહી ઉપર જાય તો અમને કોઈ વાંધો નથી। જેટલો અવાજ દબાવવાનો પ્રયાસ કરશે એટલા ખેડૂતો કોઈ એનાથી દબાતા નહીં અને ખેડૂતો અવાજ એમનો બુલંદ બનાવશે। એટલે કોઈ એવું દબાવવા નહીં કે ગમે એટલે જેલમાં એમને રાખવા હોય એટલા રાખે, પણ લાંબા ટાઈમ તો ગમે એટલો ટાઈમ રાખી શકે, પણ ખેડૂતો મૂંઝાવાના નથી અને દબાવવાના નથી, એનો અવાજ કોઈથી દબાવવાનો નથી। આમની પહેલા મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું, રાજુ કરપડાએ આહવાન કર્યું, તો આ વખતે નથી। બધા ખેડૂતો, તમને લાગ્યું કે એમના આહવાન ઉપર એક વિડીયો સંદેશ એમણે મોકલ્યો તો એમના ઉપરથી આવ્યા હોય? હા, ખેડૂતો બધાનો સારો સપોર્ટ છે, બધા ખેડૂતો અહીંયા આવ્યા છે અને રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ અને બીજા 83 જેવા ખેડૂતોનો સપોર્ટ માટે આવ્યા છે। એટલે એ ખેડૂતોને જે જેલમાં છે એને પણ આનંદ થાય છે કે અમારી પાછળ એકલા અમે નથી અને આટલા ખેડૂતો અમારા સપોર્ટમાં છે। બિલકુલ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર। ભારત માતા જય. જે રીતે એમના ભાઈ વાત કરી, તમે આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। નમસ્કાર।